નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 5માના ગણિત વિષયનો 13મો પાઠ ગુણાકાર અને ભાગાકારની રીતો. આ પાઠનું સ્વાધ્યાય પોતાનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરો. પહેલાં છે ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ગુણાકાર કરવાનો છે. તો ગુણાકાર કઈ રીતના છે? તો જો 35 અને 25 ગુણાકાર 25માં છે. તો 25 એટલે કોણ? તો કે 20 + 5. તો 35નો ગુણાકાર 20 હારે અને 35નો ગુણાકાર 5 હારે કરવાનો છે. એનો જવાબ મળે, એને સરવાળો કરે એટલે આપણે મેઇન જવાબ મળશે. એ જ રીતના દરેક દાખલા અહીંયા આપેલા છે. તમે વિડીયો પોઝ કરીને નોટ ડાઉન કરતા જજો. પછી 3ના રકમના 3 રકમ આવે જોઈએ તો 214નો ગુણાકાર 116 સાથે છે. તો 116 એટલે એકમના અંક ઉપરથી 6 નીકળી ગયો, દશક ઉપરથી 10 અને 100 ઉપરથી 100. 100 + 10 + 6 એટલે 116 થઈ ગયા. 214નો દરેક હારે ગુણાકાર 100 હારે, 10 હારે ને 6 હારે કર્યો. બરાબર? તો અહીંયા ગુણાકાર સરવાળો તમારે કરીને કોમેન્ટ કરવાનો છે, જેથી મને ખ્યાલ પડે. ત્યારબાદ વ્યવહારિક દાખલા પણ આપેલા છે, ચોથો, પાંચમો, છઠ્ઠો. વચ્ચે વચ્ચે વિડીયો પોઝ કરીને લખી લેજો. સાતમો, આઠમો દાખલો. ખાલી જગ્યા 14મો દાખલો. દાખલા નંબર 15, 17, 18, 19, 20. પછી ભાગાકારના દાખલા છે. તો આપણે ભાગાકાર કઈ રીતના કરવાનું? તો 6, 7, 42 આગળના 2 અંક લીધા, 2 મિનિટ અહીંયા મૂક્યા એટલે અહીંયા અંશમાં 2 મિનિટ મૂકતા. બરાબર? એટલે 72 વધ્યા. 6, 10 ને 60, 72માંથી 60 એટલે 12 વધ્યા. 6, 2, 12. આ બધાને સરવાળો કરવાનો એટલે 700 + 10 + 2 એટલે 712. એ રીતના ભાગાકાર કરેલા છે. આ સાદી રીતના ભાગાકાર છે. આ ભાગાકાર કરીને ભાગફળને શેષ મેળવો છો. દાખલા નંબર 26, 27. તેત્રીસ, 34, 35, 36, 37. દાખલાઓ જાજા છે, વ્યવસ્થિત સરળ રીતથી ગણીને બતાવ્યા છીએ આપણે. ત્યારબાદ મિશ્ર પ્રશ્નોમાં